હેલો, કેમ છો મિત્રો? મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. તો આજ જવાનું છે બહાર અમારા આદેશના વિધિના મમાન ઘેર. તો ચમ જવાનું એ બ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. તો માતાજીના દર્શન કરી દઈએ, જઈએ. આ જાગી તૈયાર થઈ જઈએ, વિધિએ તૈયાર થઈ જઈએ, અમારા દેશે તૈયાર થઈ ગયો પણ મોબાઈલ જોઈ જાય. હાય તો બોલ દે. તો ગાઈસ મગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ ઘરથી નીકળી ગયા છીએ ઘરેથી જવા માટે. તો હવે તમને મળીશું ડાયરેક્ટ ઘરેથી જઈ. આજે મસ્તી ના કાઢ આદેશ. પણ તો મમ્મા ઘેર આવે ચાલુ બી ચાલુ હોય ને. ફર્સ્ટ ક્લાસ બધા ખાઈ લીધું. તો ગાઈસ મેં એવું હવે રિક્ષા લાવી આ નવી, તેનું મુહૂર્ત કરીએ છીએ. એના માટે અમે તરેટી આવ્યા હતા. હારવાર લવાય હાર તો લેવાનું છે એ મને ખરીદવાનું જેવું આમ જો એકન જો ઉંદેડી તો ગાઈસ આમાં મેઉની રિક્ષા. આદેશે બુણી કરાવો તમને. એ બધા છોડી કહેતી હતી કે હવે કરો હોય એવું આમ જો. રિક્ષા મુહૂર્ત થઈ ગયું. તો ગાઈસ મસ્ત મજાનું રિક્ષાનું મુહૂર્ત થઈ ગયું. અને હવે ઉપર આવ્યો છું ધાબા પર. હવે ઘડીક વાર ઊંઘીએ બરાબર, પછી ઘડીક આરામ કરીને પછી જઈએ ઘેર. શું કે શું કે છે? જાગી થઈને અને તારે મુહૂર્ત કરીને ઉપર આવ્યા ઊંઘવા. તો ગાઈસ ધાબા પર આવી જાય છે, જોઈ લો. આ બસ કુલર ચાલુ હોય, આદેશ બેઠો હોય. તો ઘડીક આરામ કરી લઈએ પછી મળીએ તમને. આરામ તો કરવા મળ્યો નહીં, એટલે હવે જઈએ છીએ નવી જે રિક્ષા લીધી લઈને પાલોદર જોગણીમાં દર્શન કરવા. તો બધા રિક્ષામાં બેસી ગયો. હવે ખુશી, આદેશ, નાસ્તા, હજી બીજા ઘણા બાકી બધા જઈએ પાલોદર ને. પાલોદર જઈને તમને મળીએ. ગાઈસ પછી થોડી રાઈડો કરી મળીએ. આઈ કરો કે ખુશી આવ કરજી ખુશી આવ કરજી પછી કોમ કરો. તો ગાઈસ પાલોદર જતા હતા તો રસ્તામાં વેચી જોવા મળ્યો. અને વેચી અરે ડંક પાસે ये तो आता ना ये तो आखो तो ना हो कोई पहले गाइस पालोદર આવી ગયા જોગણી માના મંદિરે. તો દર્શન કરી દઈએ અને દર્શન કરી પછી તમને મળીએ. ગાઈસ તો દર્શન કરી લીધા.
બધી પબ્લિક રણુજા હટતી જાય. મળીએ સીધા ઘેર જઈને તમને. ફાઇનલી કઈ ઘેર આવી ગયા. આ બાજુ ખાવા બનવાનું ચાલુ. મજા કી બનાવવા ખાવાનું. શું બનાવવા ખાવાનું? ખીચડી બને છે ને શાનું શાક બને? પાપડનું શાક. ઓકે બારી કૂટી ડુંગળીથી. તો ખાવા બની જાય. આદેશને રમવા જતા રહ્યા. ખાવા બની જાય ખાઈ લઈએ. આ તો આખા દાન થાક્યા ખાઈ પીને વહેલા સુઈ જઈએ. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ બધા ખાઈ લીધું. ખાઈને હવે આરામ કરીએ. રાત પડી જઈએ 9:30 થઈ ગયા. તો ખાટલા ગોદરા કરી દઈએ. ખાઈને ઊંઘીએ. ને જો આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.